હેતલ હમ. હું બનાવીશું? કાંઈ બનાવતી નથી. ટમેટા લાવ્યા છે મેં તો ટમેટાનું શાક કરી નાખું. ટમેટાનું શાક? સેવ ટમેટા બનાવવા છે ને. સેવ ટમેટાનું શાક મારે નથી ખાવું. કેમ નથી ખાવું? નથી ખાવું. સેવ ટમેટાનું શાક કેટલું ખાવું નીકળ્યું? સેવ ટમેટાનું શાક ખાવું? સેવ ટમેટાનું શાક તમને બહુ ભાવે છે. આ મને નથી ભાવતું. જેની વાઈન પડી જાય ને એનું બધું ધૂળ કાઢી નાખશે. એવું કાંઈ ન હોય. સેવ ટમેટાનું શાક ખવાય. અત્યારે મોંઘવારી કેવી છે. મોંઘવારી હોય તો સેવ ટમેટા ખવાય એમ. મારે સેવ ટમેટા નથી ખાવા હો. તું ખાય એકલી. તને કઈ બીજું કઈ બનાવતા નથી આવડતું? નહીં, મને ખાલી સેવ ટમેટા જ આવડે. ખાવું હોય તો ખાઈજો. નકર જો ગોદરું પડ્યું વળી સુઈ જાય છે. ગોદરું પડી ઓટીને હોય. મારે કઈ સેવ ટમેટાનું શાક નથી ખાવું. તો કાંઈ તમારે હરગવાનું શાક બને. હરગવો મને નથી ભાવતો. મારે હરગવાનું શાક બનાવો. તો હું સેવ ટમેટા નથી ખાવાનું. જા કાંઈ વાંધો નહીં. ખીચડી બનાવવાની છે, ખાઈ લઈએ. તારે મારે હમી હાથમાં ખીચડી ખવડાવીને હુવડાવી દેવું કા? હા નથી ખાવી મારે. તારી ખીચડી નથી ખાવી, તારે સેવ ટમેટાનું શાક નથી ખાવું. હા તે સારું, કાંઈ વાંધો નહીં. એમાં જે કોઈ ન ખાવું હોય ને તો ઉપવાસ રહી ગયો. હું તો મને બોલાવ્યો. હું કહું આમ જા ગેંડી પાણી નથી જતું, મારા વાસણ ધોવાના હોય, ગેંડી હરખી નખાઈ લ્યો ને. પણ એને હું ગેંડીમાં વાંધો છે? ક્યાં પાણી જાય છે? જો ના વાત ધોઈ તો ગેંડી પાણી બારું નીકળે છે. તો હું શું કરું કે તારે તો ગેંડીનું પાણી નીકળે તેમ કે સાંજી દેતી હોય તો સિમેન્ટ બિમેન્ટ છે. સિમેન્ટ થઈને સાંધેલું છે. આ કઈ હું કડિયો તો નથી, નકરે એમ થાય કે ભાઈ હાલો થોડું સિમેન્ટ નો માલ બનાવી સાંધી નાખ. એનું એક કામ કર, એમાં છે ને ઓલું એમસીલ મારી દેજે એટલે પાણી નીકળે નહીં હો. એક જગ્યાએ હોય તો એમ સિલવરા ફરતા નીકળી ગઈ છે એમ કઉ છું. ફરતા નીકળી ગયા મારા કામ બંધ કરીને તારી ગેંડી હાટો થઈને મારે આખો દી એમાં કરવું. મારે કઈ કામ ધંધો કરવો કે નહીં? ખાવા જોઈ છે કે નહીં? હા ના પણ ગેંડી બગડી ગઈ, ઓલું બગડી ગયું. નીકળ્યો મને કામ કર, કામ ધંધો બંધ કરી તું તારું કામ કર્યા. તમારે માન નો ખાયું હોય તો બારા નીકળી જાવ. હાલો કામ કરો જાવ. હાલો. કેમ પણ તને એટલે સલાડ ખાવી મજા આવી કે ના? મને સમીર ને બેન નથી ખોરવતું. કેમ નથી ઓરતું? અમને અમાર ઘર સાંભળે કદી ઘર આ ઘર કેવાય? ઈ થોડું ઘર કેવાય. તો તાર પપ્પાનું ઘર છે. તમારા પપ્પાનું ઘર મારું ઘર નહીં. આ તમારા પપ્પાનું ઘર છે, તમારું નથી. આપણું હાસુ ઘર તો તારું હાસ કેવાય ને. હાસુ ઘર ને ખોટ હાસા ને ખોટા ક્યાંય આવતા જ નથી. જ્યાં મન માને ની જ આપણું ઘર હોય. મન માને એવું ન હોય. આપડે જે પ્રાણી કેવાય ને ઈ ઘર હાસુ કેવાય. તારે સલાડ તાર પપ્પાનું ઘર કેવાય. અહીંયા આવી મજા આવી ગઈ ને બેટા. હવે નો સલાડા જતો. જો ઈ કઈ જવાબ જ ન આપ્યો. તાર મમ્મી ને ખબર નથી પડતી બેટા, પણ તને તે હારો અમને બધી ખબર પડે છે. તમારે અમારે પસાદ નહીં કરવાની. અમને સનમ રહેવા દે ને તો બસ છે. અમે અત્યારે બગીચામાં વી ગયા હોય ફરવા. કા દીકુ ત્યાં ક્યાંય બગીચા નથી. હેતલ હું વંડા જાઉં છું. આગળ અડધી કલાકમાં આવી જાવ. વંડા જવાના હોય ત્યારે બૂટ લેતા આવો. કોની હાટું? તમે ખાટું. હવે સમય કાઢું બૂટ તો હું પછી ક્યારેક જાય ને ત્યારે લેતો આવી. હવે 5 મહિનાનો હતો ને ત્યાર ની કહું છું. હવે 8 મહિનાનો થઈ ગયો. તમારે બૂટ લઈ દેવાના થાય છે કે નથી થતા? પણ એ કાકે જે હાલતો ચાલતો થાય પછી એના બૂટ લેવા એમ તો. ઓના લગન માં તમે નતા લઈ દીધા એનો બૂટ. પણ એ ક્યાં હજી કઈ બૂટ માંગતો નથી. જો ને આવું પાંદરા બધું. આ તડકો થઈ ગયો. આપડે ક્યાંક લઈ જાવ તો પગમાં લૂબુ ન લાગે. એને મોજા પહેરાઈ દેવાય. હું એને માપના બૂટ અહીં મળતા નથી, નકર તો હું લઈ લઉં. તમારે કઈ લેવું નથી બસ. લેવન ના નથી પાડતો, પણ એના માપના બૂટ અહીં મળવા જોઈએ ને એમ. ઓહો ના મળે છે. ઓડા નાના 8-9 મહિનાના છોકરાને બૂટ ન મળે. એ પણ આપણે બે જણા જાવ ત્યારે ગારે ત્યારે જાવ ત્યારે લઈ લેવું. હા તે આખી લઈ દેજો. આખેલ પાકું લઈ દો બસ. પાકું લઈ દો. હા હું આગળ વંડા જઈને વિયો. સારું મારે દાબેલી લેતા આવજો. દાબેલી એક દાબેલી તારે એટલે તો બસ. એક નહીં 2 લાવજો. 2 લેતો ખુશ. ખુશ. હેતલ હા ગાડીની ચાવી ક્યાં ગઈ? મને શું ખબર તમારી ગાડીની ચાવી ક્યાં ગઈ? અહીં જાવ ટીંગાડી ગઈ છે પડી છે. ગોતી લો તમારી ગાડીની ચાવી. એટલે તારે કઈ ધ્યાન નહીં રાખવાનું. એટલે ગાડીની ચાવીને ધ્યાન નહીં મારે રાખવાનું. તો આપણું ઘર હોય ને આ બધી વસ્તુ આપણે મેકી હોય તો તારે ધ્યાન ન રાખવું જોઈએ. તો ગાડી હાકો છો તમે, મેકો છો તમે. મને કહે છે અમારી ક્યાંક જવું હોય તો ગાડીમાં પટલે બેસી જશો. તો ગાડીમાં એક જાવ હોય તો બેહું છું ને કે ગાડી હાકતી જ નથી ને. ગાડી હાકતી હતી બે તો બેસી ન જતી હોય તો બધી વસ્તુનું ધ્યાન રખાય. આપણે ઘરમાં વસ્તુ તમારી ગાડી હોય બસ તો બેસતી નહીં હવે ગાડીમાં. નથી બેહું. દક્ષિણ ખોટી આગીરામ કેમ અત્યારમાં એટલો બધો પાવર કરો છો? પાવર જ કરે ને. એક જ ગ્લાસ લીધી 3 વખત અહીંયા આવ્યો પાણી હારી. ચાલ્યો અત્યારમાં વાસણમાં ધોવામાં હોય ગ્લાસ ને. ઉઠતા વેત નકરું બાંધવા જ જોઈ, નકરું બાંધવા જ જોઈ. બીજો કઈ ધંધો નથી તમારે. તમારે ઘર કામ કરવું, છોકરા હાસવા, તમે ટાઈમ જમવા દેવાનું. એ બધી બાઈ હોય ને ઘર કામ જ કરતી હોય, છોકરા હાસવતી હોય ને બધું કામ કરતી હોય. તું એક નથી કામ કરતી.
દાડીએ જાય ને તોય સાંજે આવીને કામ કરતી હોય, તારે દાડીએ નથી જવું, ક્યાંય જવું નથી, તોય તારે ઘર કામ કરવું ઈ તને તકલીફ પડે છે. તમારા મૂળ મને દાડીએ મોકલી છે, જ્યાં જોઈને તમે દાડીએ જ કર્યા કરો છો. તે પણ તો દાડીએ વહી જતી હોય તો તમ તારે સાંજે પછી તમ તારે જેટલું કામ થાય એટલું કરવાનું. તમ તારે દાડીએ વહી જા. જવું છે દાડીએ? દાડીએ મારે જવું હમણાં જાવું, શું કરવું છે હાલ? તો રીતથી તો રિયામણે વહી જા 5 દી બસ. 5 દી હમણાં ગઈ હતી મને શું કામ તેડાવી ઈ કયો? ભાઈ ઘર કામ કોણ કરે? બસ હવે શાંતિ જ બેહાય.